દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ, દરેક રાશિને તમારો મૂંઝવણ જે પણ છે તેનો દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. સાથે જણાવીશું 12 રાશિનું જે પણ શુભ કલર, શુભાંક છે અને જેનો જન્મ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધાની શરૂઆત કરીએ પહેલાં પંચાંગથી. કાલના પંચાંગ ઉપર પ્રકાશ પાડીશું, પછી દિન વિશેષ ઉપર. તો વાત કરીશું પંચાંગની. તારીખ 3/6/2025 આવતીકાલે મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081, જેઠ સુદ આઠમ છે. ચંદ્ર સિંહ રાશિમાં છે, મન એટલે મૂળાક્ષર છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને હર્ષણ નામનો યોગ છે. તો કરણ વિષ્ટિ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. 5:53 સવારે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે કાલે 7:21 કલાકનો થશે. એટલે કાલે ખૂબ મોડો સૂર્યાસ્ત છે. તમે સમજો 7:30ની આસપાસ સૂર્યાસ્ત થાય, 7:45 અંધારું થાય, એટલે 8 વાગતા થાય અંધારું. કાલે ચંદ્રોદય 12:45નો છે અને 1:23નો ચંદ્રાસ્ત છે. જે અભિજીત મુહૂર્ત છે 12:10 થી 1:04નું અભિજીત મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્તમાં સારા કામ, નવા કાર્યો કરવા હોય તો થઈ શકે. માંગલિક કાર્ય નહીં થાય. જેઠ માસ ચાલી રહ્યો છે માટે જેઠ માસમાં કોઈ માંગલિક કાર્ય નથી થતા, પણ નાના મોટા કામ કરવા હોય તો છૂટ છે. રાહુકાળ 3:59 થી 5:40નો છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, ને લાંબી મુસાફરી નહીં. ખાસ તેનું ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે સારો. નાના મોટા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે તો થઈ શકે. જમીન મકાનને લગતા કામ કરવા છે થઈ શકે. કોર્ટ કચેરીને લગતા કામ કરવા છે થઈ શકશે. હવે કાલે દિન વિશેષમાં શું કરવાથી દિવસ સારો જાય? તો કાલે સવારે ઉઠીને લાલ કલરની વસ્તુ ખાવાથી કે લાલ કલરની વસ્તુનું દાન કરવાથી દિવસ સારો જાય. જેમ કે કોઈકને દાડમનું ફળ આપી દીધું, મસૂરની દાળ ગાયને ખવડાવી દીધી, લાલ કલરનું કોઈ પણ પ્રકારની વસ્તુ દાનમાં આપી, સૂકી ખારેક ખાઈને દિવસની શરૂઆત કરી. તો આ બધી કેવી વસ્તુ છે? લાલ વસ્તુ. આ બધું મંગળવારના દિવસે પહેલી વસ્તુ ગ્રહણ કરવાથી લાભ થશે. તો કાલે કોઈ પણ પ્રકારની લાલ વસ્તુનું આ કરો, લાભ જોવાશે. હવે દિવસ રાતના ચોઘડિયાની વાત કરીશું. કેવા રહેશે કાલે મુહૂર્તો, શું કહી રહ્યા છે કાલના દિવસ રાતના ચોઘડિયા? તો કાલનું પ્રથમ ચોઘડિયું લાભ છે, જે સવારના 10:56 થી 12:36 કલાકનું છે. ચોઘડિયું 10:56 થી 12:36 કલાક. બીજું અમૃત ચોઘડિયું 12:36 થી 2:17 કલાક. જે ત્રીજું ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું 3:57 થી 5:40 કલાકનું. તો આ 3 ચોઘડિયા દિવસના સારા અને શુભ છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 8:40 થી 9:58 કલાકનું, અને બીજું છે શુભ ચોઘડિયું 11:17 થી 12:37 કલાકનું. રાત્રિનું ચોઘડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત, સારા કામોમાં હાજરી કે સારા કામોની મીટિંગ આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં હંમેશા સારું કામ કરીએ તો એનું ફળ શુભ મળે છે, સારું મળે છે. તો આ કાલે દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરી શકાશે. તો હવે વાત કરવાની છે ખાસ જ્યોતિષ માર્ગદર્શન.
ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ઘણા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ ખરેખર જ્યોતિષ વિજ્ઞાન સાથે કેવી રીતે જોડાયેલું છે, ખરેખર જ્યોતિષ અને વિજ્ઞાનને શું સંબંધ છે, ખરેખર જ્યોતિષ વિજ્ઞાન છે કે ખાલી મિથ્ય છે. ઘણા પાછા બહુ ભણેલા લોકો તો અમે તો આ બધામાં નથી માનતા. અરે ભાઈ, તમે છો નવા 5000 વર્ષ પહેલાં ઋષિમુનિઓ બધું કહી ગયા છે. એટલે આમાં કેવું છે કે પણ આ પેલું બ્રિટિશરો જે મેં ના કીધું પથારી ફેરવીને ગયા છે ને જે પેલા અંગ્રેજો ઊભા કરીને ગયા છે એ બધા અંગ્રેજોનું પરિણામ છે. બાકી જે માનવાવાળા છે એકદમ દિલથી માને છે ને કરે છે. પણ કેવા પેલા બ્રિટિશરો બધા ઊભા કરી ગયેલા એજન્ટો છે ને એમના, બધા એમને એજન્ટો કહેવાય. અમે નથી માનતા, અમે ભણેલા છો, અમે આમ છીએ, અમે તેમ છીએ, અમે તો આ બધું ના કરીએ. પરદેશની સંસ્કૃતિ અપનાવવાવાળા બધા. તો આજે લોકોને પણ પ્રકાશ આપીએ અને જે આપણા દર્શક મિત્રો છે તેમને પણ સમજાય કે ભાઈ આ વિજ્ઞાન સાથે કઈ રીતે જોડાયેલું છે, સમજવા જેવું છે. તો જે આ ગ્રહો છે એ ગ્રહો જે રીતે કામ કરે છે એ ઉર્જાથી કામ કરે છે. દરેક વસ્તુની ઉર્જા હોય. એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે તમને સમજાય કે ભાઈ દરેક વસ્તુ ઉર્જા સાથે કામ કરે. આપણે અહીંથી કોઈક વસ્તુ મૂકીએ તો પણ ઉર્જા જોઈએ, તમારી ઉર્જા ખર્ચ થાય. એ આપણે વિજ્ઞાનમાં ભણેલા છે કે કોઈ પણ વસ્તુ નાની કે મોટી તમે જે તે કરો તો એના માટે ઉર્જાનો ખર્ચ થાય. ઉર્જા એના માટે જરૂરી છે. તો હવે દર્શક મિત્રો તમને એમ સમજાવું કે જો ઉર્જાનો પ્રકાશ દરેક જગ્યાએ પડતો હોય, ઉર્જા ગમે ત્યાં ગમે તે સાથે સંકળાયેલી હોય તો આ ક્યાં અને કેવી રીતે અસર પાડે. તો વિજ્ઞાનમાં એક 1999ની અંદર આપણે સ્વિટ્ઝરલેન્ડમાં એક પ્રયોગ થયો હતો. તેમાં એવું હતું કે જે ફોટોમ એટલે કે જે ઉર્જાનો એક ભાગ છે તે ફોટોમને એને સ્પ્લિટ કરવામાં આવ્યો. એટલે કે એક ફોટોમના 2 ભાગ પાડવામાં આવ્યો, ભાગ 1 અને ભાગ 2. એટલે ફોટોમનો એક કણો હોય, દડો હોય, એના 2 દડા કરવામાં આવ્યા અને 2 પાડવામાં આવ્યા છૂટા. ફોટોમ 1, ફોટોમ 2, એના 2 પાર્ટિકલ્સ કહેવાય એને. તો એ 2 પાર્ટિકલ્સને પાડવામાં આવ્યા. એક પાર્ટિકલ્સને 22 કિલોમીટર દૂર નોર્થની જગ્યાએ, એક પાર્ટિકલ્સને સાઉથની બીજી જગ્યાએ 22 કિલોમીટર દૂર મૂકવામાં આવ્યા. બંને પાર્ટિકલ્સ મૂકી દીધા. આમ તમે જુઓ તો સામસામે બંને પાર્ટિકલ્સ મૂકી દીધા. હવે ઓપ્ટિકેબલ ફાઇબરથી એ ફોટોન્સ કંટ્રોલ થાય. તો કે ભાઈ એ બંનેની અંદર ઓપ્ટિકેબલ ફાઇબર પણ લગાવી દીધા. હવે એકને અપ કરો ને તો ઓટોમેટિક બીજો અપ થાય, એકને ડાઉન કરો તો બીજો ઓટોમેટિક ડાઉન થાય, એકને તમે ઉપર લઈ જાઓ તો બીજું ઓટોમેટિક ઉપર જાય ને એકને નીચે કરો તો બીજી ઓટોમેટિક નીચે થાય, એકને ઊંધું ફેરો તો બીજું ઓટોમેટિક ઊંધું ફરે. તો બંને 22 કિલોમીટર દૂર છે તો એ બંને એક જ સમયે પ્રકાશ વર્ષની ગતિ ઉપર કામ કરે છે. તો એની પરથી શું સાબિત થયું કે ભાઈ કોઈ પણ વસ્તુ ફિઝિકલી ડિસ્કનેક્ટેડ છે પણ એનર્જેટિકલી કનેક્ટેડ છે. એ કોઈ પણ પછી પૃથ્વી પર હોય કે પૃથ્વીના બહારના ગ્રહોની હોય, જે જગ્યાએ વસ્તુ ગોળ ફરતી હોય, ઉર્જા ઉત્પન્ન થતી હોય, એની દરેક જગ્યાએ અસર પડે. આ સાબિત થયું આ પ્રયોગથી. તો ગ્રહો દરેક જગ્યાએ એની ધરી પર ફરે જ છે. સૂર્ય પણ ફરે છે, ચંદ્ર પણ ફરે છે. દરેક ગ્રહો એના ગ્રેવિટેશનલ ફોર્સ સાથે ફરે છે. અને એના માટે જ દર્શક મિત્રો આ પ્રયોગને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયો કે ભાઈ જે વસ્તુ ભલે એનર્જેટિક ફિઝિકલી ડિસ્કનેક્ટેડ છે, એટલે કે ભાઈ જાતીય સંબંધ નથી પણ ઉર્જા સાથેનો સીધો સંબંધ બાંધે છે અને ઉર્જાઓ કામ કરે છે. તો આ જે લોકો પણ બધા કહેતા હોય દર્શક મિત્રો, તમે પણ કહેજો તમારા બાળકો કદાચ કે નો ના આવું ના હોય, નો ઇટ ઇઝ નોટ હેપનિંગ, પાછા અંગ્રેજીમાં બોલતા હતા, તેમને અંગ્રેજીમાં જવાબ આપજો કે ભાઈ જે ફિઝિકલી ડિસ્કનેક્ટેડ છે પણ એનર્જેટિકલી કનેક્ટેડ છે એવો પ્રયોગ સાબિત થયો છે 1999માં. અને એ બી સ્વિટ્ઝરલેન્ડની મોટી જગ્યાએ. એટલા માટે તમે જો કે ભાઈ જ્યારે પૂનમ હોય ત્યારે 50 ફૂટ પાણી સીધું આગળ આવે અને 50 ફૂટ પાણી અમાસના દિવસે પાછું જાય. એવી જ રીતે એ જ અસર આપણા શરીરમાં થાય, કારણ કે આપણું શરીર પણ પાણીથી બનેલું છે 70%.
માટે એની પણ અસર અહીંયા જોવા મળે છે. તો આ વાત થઈ વિજ્ઞાન અને જ્યોતિષ બંને કઈ રીતે કામ કરે છે. અને બીજો એક વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ નાની હોય કે મોટી હોય, જે ગ્રેવિટેશનલ ફોર્સ આપતી હોય એટલે કે જેની ઉર્જા હોય એ નાની સામેવાળી વસ્તુ નાની કે મોટી હોય એ દરેક વસ્તુ પર એનો પ્રકાશ આપે, એની ઉર્જા આપે. એટલે કે ભાઈ શનિ મોટો ગ્રહ છે, ચંદ્ર નાનો છે, પણ એ ફરે છે અને એની એક ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે એના જે એક વેવ્સ ઊભા થાય છે એ વેવ્સ દરેક પૃથ્વીના વ્યક્તિઓ ઉપર એની અસર પાડે. ટુ ધ બિગર, ટુ ધ સ્મોલર, ટુ ધ લાર્જેસ્ટ. આ આપણો એક સાયન્સનો નિયમ છે. એ પણ એ બધી જગ્યાએ એની વસ્તુ હાજરી બતાવે. એટલે ભાઈ એક તો નક્કી થઈ ગયું કે ભાઈ જ્યોતિષ વિજ્ઞાન છે અને ગ્રહોની અસર, ગ્રહોની ઉર્જા દરેક મનુષ્ય ઉપર પડે. પણ એકલા માઇક્રો લેવલ ઉપર હોય કે જે તમે જોઈ ના શકો. જેમ કે અત્યારે આપણે મોબાઈલ વાપરીએ છીએ તો મોબાઈલના રેડિયેશન્સ જોઈ શકીએ છીએ. ઘરે વાઈફાઈ છે, વાઈફાઈના રેડિયેશન્સ જોઈ શકીએ છીએ. પણ કેવું 100 મીટરની દૂર જાઓ એટલે તમારું વાઈફાઈ કામ કરતું બંધ થઈ જાય. એવું કામ છે આનું. તમે જોઈ ના શકો પણ એ ઇફેક્ટ આપે ને આપે. તો ગ્રહોની વસ્તુ પણ આવી જ છે, દેખાતી નથી પણ અસર કરે ને કરે જ. ઘણા લોકો કહે છે કે મહારાજ અમે 2-4 જગ્યાએ બતાવ્યું પણ કંઈ સાચું ના પડ્યું. તો ભાઈ જ્યોતિષ શાસ્ત્રી ખોટો હોઈ શકે, જ્યોતિષ શાસ્ત્ર ક્યારેય ખોટું નથી. એ શાસ્ત્રને સમજી શકે, વિચારી શકે, ઊંડાણમાં અભ્યાસ કરી શકે, સાચો જ્યોતિષી. પણ જ્યોતિષ શાસ્ત્રી કદાચ ખોટો હોઈ શકે અને દાખલા કરવામાં ભૂલ થઈ જાય. ગણિત છે ને, ઉર્જાની સાથે ગણિત પણ છે. કેલ્ક્યુલેશનમાં ભૂલ થાય તો કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ શકે, પણ એટલા માટે એવું તો ના હોય કે એની થિયરી જ ખોટી હોય. તમારો છોકરો દાખલો કરવા કે તમે પણ નાનપણમાં દાખલો કરવામાં ભૂલ પાડતા હોય, એકાદ સૂત્ર તમારાથી મિસ થઈ જશે તો એનો મિનિંગ એવો નથી કે ભાઈ એ થિયરીમાં પ્રોબ્લેમ છે. થિયરી તો સાચી જ છે, તમને કેલ્ક્યુલેશન કરતાં બરોબર નથી આવડતું એટલે જવાબનો તળિયો ના મળ્યો. બાકી તો જવાબનો તળિયો મળી જ જાય. તો આવું કામ છે. સરસ મજાના વિષય પર આજે આપણે વાત કરી, ચર્ચા કરી. જ્યોતિષ શું છે સમજાયું. આશા રાખું છું દર્શક મિત્રો તમને મગજ ઉપર ઉતર્યું ને આવું તમે બીજાના મગજ ઉપર ઉતારજો. જ્યારે કોઈ કહે કે આ બધામાં અમે નથી માનતા તો એમને પ્રેમથી અને વિજ્ઞાનને આ દ્રષ્ટિકોણથી સમજાવો. અત્યારનો જમાનો કેવો છે ખબર છે કે પ્રમાણ આપો તો સાચું, તો આ બધું પ્રમાણ આપજો એટલે સાચું થાય. પ્રમાણનો જમાનો છે, તો પ્રમાણ વગર કશું ના ચાલે. તો આ પ્રમાણ આપીએ જ આપણે, બરાબર. તો આ વાત કરી આપણે જ્યોતિષ વિજ્ઞાનના દ્રષ્ટિકોણની. વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ અને શું કરી છે. પ્રથમ રાશિ મેષ રાશિ. વાત કરીશું મેષ રાશિની. નવી વસ્તુઓ શીખવા મળે, નવી વસ્તુઓ ઉપર પ્રકાશ પડે. મેષ રાશિને કાલે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહ્યા કરે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ થોડો મધ્યમ છે. મહેનત અને કઠોર પરિશ્રમ કરો તો ફળ પાક્કું મળશે. કામ પ્રત્યે ધ્યાન અને એકાગ્રતા વધે. રાતો શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિને આંતરિક શક્તિઓનો અનુભવ થાય, આંતરિક ઉર્જાનો અનુભવ થાય. માનસિક સ્થિતિ ખૂબ જ સારી અને પોઝિટિવ રહે. નવા વ્યક્તિઓનું ઘરમાં આગમન થશે. નવા વ્યક્તિઓ દ્વારા જીવનમાં નવા પ્રકાશ આવશે. ભાગ્ય વૃદ્ધિનો યોગ છે. સારા તબક્કા પર સારા ભાગ્યના બળ સાથે સારા કામ કરી શકો છો. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિને માનસિક શાંતિ મળે. મનથી શાંત રહી શકો છો. કોઈના ઉપર વધારે વિશ્વાસ ના કરશો. વિશ્વાસઘાત થવાની સમસ્યા છે અથવા તો વિશ્વાસઘાત થઈ શકે છે, સંભાવનાઓ ઘણી છે. લાભદાયક યોજના ગુમાવી શકો છો. ખાસ યોજના, લાભદાયક યોજના ગુમાવી ના બેસતા. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વડીલો પ્રત્યે એક આદર રહેજો. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. આપણે વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કાર્યક્ષેત્રમાં થોડુંક સાચવવાનું છે. કર્ક રાશિવાળા કામના સ્થળો ઉપર જાઓ તો સાચવીને કામ કરજો. ભૂલ ના પડે, બેદરકારી ના થાય, યોગ્યતા રીતે કામ કરજો. પેટને લગતી સમસ્યાઓ હેરાન કરી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો સાહેબ. કાલે કર્ક રાશિવાળા
અને તમારી ફિટનેસ કીધું ને, સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. સામાજિક કાર્યો થશે, સામાજિક કાર્યોમાં તમે આગળ વધી શકો છો, સામાજિક કાર્યમાં લાભ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ, આત્મવિશ્વાસનો વધારો થાય, આત્મવિશ્વાસ વધી શકે છે. પરિવાર સાથે હરવા ફરવામાં સમય જાય, પારિવારિક હરવા ફરવામાં સમય વીતશે. નિર્ણય ખોટા સાબિત ના થાય તેનું ધ્યાન રાખજો. પત્ની જોડે વાદ વિવાદ કરતા પહેલા 100 વાર વિચારજો. પત્ની સામે બોલતા પહેલા 100 વાર વિચારજો. સિંહ રાશિ, ધ્યાન રાખવાનું, પત્નીને આડું અવડું બોલાઈ ના જાય, નહીં તો પછી તમે કાલે આડાવડા થઈ જશો, કાં તો આડાવડા થઈ જજો બોલીને, જો બોલાઈ જાય તો. સોનેરી શુભ કલર શુભાંક 8. કન્યા રાશિ, સંગીત દિવસને આરામ આપે, સંગીત દિવસને શાંત અપાવે, એક સરસ અનુભવ કરાવે. તણાવ હાવી પર તમારા મગજ ઉપર તણાવ હાવી ના થાય. વધારે પડતું કામ, વધારે પડતો તણાવ તમને હાવી કરી શકે છે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોનો સમય પસાર થશે. ઉત્સવ અમોદ પ્રમોદ સાથે સંબંધો સારા રહેશે. સારા કામકાજ થાય, નાના મોટા નવા જગ્યા ઉપર જવાનું થાય, કામ સાથે દિવસ સારો પસાર થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે ત્રણેય રાશિના 6 રાશિના રાશિ ભવિષ્યની, મેષથી કન્યા સુધી. હવે વાત કરવાનો છે આપણે આપણા દર્શક મિત્રો જાડે જે લોકોની જે સમસ્યા છે, જે મૂંઝવણ છે, તે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આપણે તેમનું નિવારણ કરીશું. વાત કરીશું પ્રથમ કોલર જોડે. હેલો હેલો હેલો. હા જી, બોલો બેન. હું મોરબીથી બોલું છું. જી બોલો. મારા બાબા માટે લગ્ન વિશે પૂછવું. શું છે આપની દીકરાની જન્મ તારીખ? 23/3/99, 22ની રાત છે, બરોબર. જી. કઈ રાશિ સાથે? સમય કેટલા વાગ્યાનો છે બેન? 12:30. સવારે કે બપોરે? રાત્રે 12:30 ને 5. ચલો. જન્મનો સ્થળ મોરબી? હા, મોરબી. ચલો, શું પ્રશ્ન છે? લગ્નનો, બરાબર. વૃષભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, રોહિણી નક્ષત્ર, છઠની તિથિ અને પ્રીતિ યોગ છે. મંગળ 12મા સ્થાને છે. ચંદ્ર બહુ સારો છે. પત્ની બહુ સારી મળશે, દેખાવડી, સુંદર. કઈ રાશિ સાથે? વૃષભ. હવે રાશિ ના હોય બેન, જો તમે સમજો. હવે છોકરીનું નામ હું કહું, વૃષભ રાશિની છોકરીનું નામ હોય બિનલ, બરાબર, વૃષભ રાશિ, પણ ખરેખર એની કુંડળીમાં જો તો રાશિ પ્રમાણે નામ હોય શું કરશું? એટલે આપણે રાશિ નથી કહેતા, પણ હા, છોકરી સારી મળશે, દેખાવડી મળશે, અને જે પ્રમાણે એના ગ્રહો બેઠા છે, વહેલી સમયમાં એના યોગ છે, ચિંતા ના કરશો. એને ખાલી મંગળ 12મા સ્થાનમાં છે, કન્યા રાશિના સાથે તુલામાં ચલિતમાં જાય છે, તો સામેવાળા પાત્રને મંગળ હોય તો સારું, ભલે નિમ્ન હોય તો નિમ્ન. આમાં પાઘડિયા મંગળની જરૂર નથી, કારણ કે તુલાનો મંગળ છે. નિમ્ન મંગળ હોય તો નિમ્ન, પણ એને મંગળ જોઈને લગ્ન કરાવડાવજો. અને બાબાને કહેજો દર મંગળવારે 5 ખારેક હનુમાનજીને ચડાવે. આટલું કરે ને બહુ સારું રહેશે, અને વર્ષની અંદર લગ્ન થઈ જશે. આપણે વાત કરીશું હવે અન્ય દર્શક મિત્રો સાથે, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. જી બોલો. 3/1/86. ફરી એકવાર. જન્મ સ્થળ કોલકી અને જન્મ સમય બપોરે 3 વાગે. ભાઈનો સંબંધની વાત આગળ વધતી નથી, અટકી જાય છે, તો કેટલા સમયમાં થશે? 7મે શનિ છે ને, એટલે આ પ્રોબ્લેમ છે. એક કામ કરો, દર શનિવારે એમને 7 લવિંગ, 7 અડદ, 7 મરી શનિ મહારાજને ચઢાવવાનું કહો. સરસિયાના તેલના સ્ટીલના ગ્લાસમાં કાં તો સ્ટીલની વાડકીમાં આટલું કરાવડાવો, એને આવી જશે, રાગ પડી જશે, અને બધું સારું જ છે, ચિંતા ના કરો. શનિની દશા હમણાં ઓગસ્ટ પછી ચાલુ થશે, વાંધો નહીં આવે, લાભ થશે. અને તો આપણે હવે અન્ય દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, એમની જન્મ તારીખ છે 2002. નહીં, ફરી વાર 2002. હા, 1/1/2002.
6 ને 12 સાંજે જન્મ. જન્મનું સ્થળ સુરત. સરસ. સુરત કઈ જગ્યાએ? કતારગામ. બહુ સરસ. કતારગામ બધા લોકો જોરદાર જ હોય. હો કર્ક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર. હવે છોકરાને બેન ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, તમને ખબર છે? છોકરી છે. છોકરીને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, તમને ખબર છે? હા, એ વિઝ કરાવી છે હમણાં. ક્યારે કરાવી હતી? હમણાં મહિનો થયો. બસ તો હવે જો એની દશામાં હાલમાં તમને કહીએ ને તો શુક્રની દશા છે, શનિની દશા ચાલે જ છે. એનું આ નવેમ્બર ડિસેમ્બર સુધીમાં એને સારી જગ્યાએ મેળ પડી જશે. હો બેન, ટેન્શન ના લેશો. બરાબર. ખાલી એને રોજ છે ને પીપળે જળ ચડાવવાનું કહો, ચપટી હળદર નાખીને. દરરોજ જે પીપળે જળ ચડાવે ચપટી હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને એના નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નના યોગ સારા પ્રબળ થઈ જશે. ચિંતા કરવાની બાબત નથી. તો આપણે ફરી એક નવા દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી બોલો બેન. મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ 16/6/99. 16/6/99. 16/6/99 ને જન્મ રાતે 10 વાગે થયેલો છે. જન્મનું સ્થળ શું છે? તાજપુરા, પણ રહીએ હમણાં પાદરા. અમે પાદરા રહો છો ને? સરસ. હા. કર્ક રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, બુધવારનો દિવસ, ચોથની તિથિ. હવે જો જે પ્રમાણે છોકરાને છે ને યોગ બન્યા છે, એક તો શુક્ર રાહુનો યોગ છે, મંગળ કર્મના સ્થાનનો નીચનો છે અને સૂર્ય બુધ ખાડે ગયેલા છે, એટલે થોડુંક છોકરાને નોકરીમાં એટલે કે અને લગ્નમાં બંનેમાં તકલીફ થાય. શુક્ર રાહુના કારણે લગ્નમાં અને મંગળ અસ્તનો છે એટલે નોકરીમાં આ બે સમસ્યા રહે. તો મંગળવારે એને એક તો છે ને નિત્યક્રમ પ્રમાણે મંગળવારે સંકટ મોચનનો પાઠ કરાવો. એક લાલ દોરો હંમેશા એની જોડે, સૂત્રનો લાલ દોરો જમણા હાથમાં બંધાયેલો હોવો જોઈએ. બીજું, શુક્ર રાહુ માટે શું કરી શકીએ? તો શુક્ર રાહુ માટે દર શુક્રવારે મા લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ, ચપટી કંકુ અર્પણ કરી શકીએ અને નિત્યક્રમ પ્રમાણે મંગળના મંત્રો જાપ કરીએ. મંગળનું યંત્ર લાવવાનું, રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરીને મંત્ર જાપ કરવાનું, એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. તો આપણે વાત કરી આપણા ખાસ દર્શક મિત્રો જોડે, તેમની મૂંઝવણ દૂર કરી, સળગતા સવાલના સળગતા જવાબ તરત આપીએ આપણે ફટાફટ. હવે અન્ય રાશિ જે બાકીની 6 રાશિ છે, તુલાથી મીન રાશિ, એની વાત કરીશું. શું કહે છે તુલા રાશિવાળા જાતકો? તુલા રાશિના બાકી રહેલા જે કામ છે તે પૂર્ણ થશે. ઘરમાં કોઈ બી નાના મોટા કામો બાકી રહી ગયા હોય તે પૂર્ણ થાય. કામકાજ બાકી છે તે પૂર્ણ થશે. વડીલોના આશીર્વાદથી આગળ વધી શકો છો. નિર્ણય ખૂબ સમજી વિચારીને લેજો. જે તે નિર્ણય લો, સમજજો, વિચારજો. ભાગ્યના બળે કામમાં સફળતા મળશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્ય સારું ઉત્તમ રહેશે. લોકપ્રિયતામાં વધારો થાય, લોકપ્રિયતા વધશે. ફાલતુ કાર્યોમાં સમય જાય, ખોટા કાર્યોમાં ખોટી જગ્યાએ સમય ના જાય તેનું ધ્યાન રાખજો. તમારા શબ્દો બીજે ધ્યાન ખેંચી શકે છે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિની વાત કરીએ તો કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવો, સપનાની દુનિયામાંથી બહાર આવો. અમુક વસ્તુ બધી સપનામાં જીવી રહ્યા છો, સપનાની દુનિયાથી બહાર આવજો. પ્રતિભાની સામે વસ્તુ આવશે. પીઠ પાછળ કોઈ ઘા ના મારી જાય. હા, કાલ બૈડે ગાબા ના હોય, એટલે ટૂંકમાં વિશ્વાસઘાત કોઈ ના કરે એનું ધ્યાન રાખજો ધનરાશિવાળા. શત્રુઓથી લાભ થાય એવા દિવસો છે. બોલો, એનાથી વિશેષ શું જોઈએ? ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. વાત કરીશું મકરથી મીનની. ઘરના કામકાજમાં વધારો થાય. મકર રાશિને નવું કામ સોંપાય, નવી જગ્યાએ કાર્યક્ષેત્રમાં વધારો થાય. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં રહેશે. વડીલોની સ્વાસ્થ્યની ચિંતા રહી શકે. વેપારમાં નવા પ્રયોગો અમલમાં મૂકી શકાય. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો પ્રિય પાત્ર તરફથી લાભ છે. પ્રિય પાત્ર તરફથી સારી સેવાકીય પ્રવૃત્તિ થાય, સારા માર્ગદર્શન મળે. પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારી તરફેણમાં પરિસ્થિતિ રહે, પણ કોઈ જગ્યાએ નાની વાતને મોટી ના કરશો. લોકય બીમારીથી રાહત મળશે. નાની મોટી બીમારી ચાલી રહી છે તો એમાંથી રાહત મળશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે.
મીન રાશિને વધારે પડતું કાર્ય ના કરશો, બને ત્યાં સુધી સ્નાયુઓને આરામ આપજો, કોઈ વજનદાર વસ્તુ ઉંચકતા પહેલાં ધ્યાન રાખજો, લક્ષ્યથી ભટકાય નહીં, જે આપણે મન પર સંકલ્પ લીધો છે તેને આગળ વધજો, આર્થિક મામલે સાવધાની રહેવાનું, કોઈ પણ પૈસાની જ્યાં બાબત આવે ત્યાં ખાસ મીન રાશિવાળા સાવચીને કામ કરે, વાતાવરણ થોડુંક નકારાત્મક થાય, કારણ વગર દલીલો ઘરમાં થાય, એક ઘરે ધૂપ કરજો, ગુગળની અને પીળા સરસવની, લાભ જોવાશે, પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ. હવે વાત કરવાની છે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું શું કહી રહ્યું છે ભવિષ્ય, જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. 3-6 કેવું સરસ મજાનો છે, 3-6-25. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઉપાડીએ, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું વર્ષ. ક્વીન ઓફ ફેન્ટ્સ નીકળ્યું છે ભાઈ. ડિયર એન્જલ્સ શું કહી રહી છે, ડિયર એન્જલ્સ એવું કહી રહી છે કે ભાઈ જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે એમને એમની ક્વીન મળવાની છે, પણ ઘરે ઓલરેડી ક્વીન રાખી હોય તો બીજી ગોતવા ના જતા, નહીંતર પછી ક્વીનની જડે આપેલી ચૂડેલો ના મળી જાય, ધ્યાન રાખજો. સારું કાર્ડ, પોઝિટિવ કાર્ડ. શું છે આમાં કાલે જેનો પણ, એક તો કરજ, એક તો સારામાં સારા કોન્ફિડન્સ લેવલથી તમારા કરેજને તમે પ્રભાવિત કરી શકશો. બીજું ફોકસ, તમારું જે તે જગ્યાએ ફોકસ અત્યારે અટકી ગયું છે એ ફોકસ થશે. તમે જે કામ માટે ઘણા વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા છો તે કામમાં સફળતા વર્ષે છે. અને સાથે આઉટ ઓફ કન્ટ્રી એટલે કે જે લોકોને વિદેશ જવાનો યોગ છે એ લોકોનો પ્રબળ થશે, વિદેશ જવાનું સપનું છે સાકાર થશે. વરસ સારું ને સુંદર છે, શું કરવાથી આખું વરસ સારું જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે હનુમાનજીનો સંકટ મોચનનો પાઠ દર મંગળવારે કરે. દર મંગળવારે એક સંકટ મોચનનો પાઠ કરવાનો અને એક દાડમનું ફળ હનુમાનજીને ચડાવી દેવાનું. દર મંગળવારે આટલું કરવાનું છે, વરસ સારું ને સુંદર જશે. તો આપણે જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તેને શું કરવું અને કેવું છે એનું વરસ એ પણ જણાવી દીધું. તો આવતીકાલે ફરીવાર આપણે આવા જ નવા રસપ્રદ વિષય સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે કેવા સમાચાર, સચોટ અને સટીક સમાચાર, સીધા તમારા ઘર આંગણે. જોતા રહો, બનેલા રહો. આવતીકાલે ફરી મળીશું. હર હર મહાદેવ.